પ્રકરણ 4 ટીક ટીક ટીક. પંકજ અને સાનિયા શાળાએથી કોનું ઘર વધારે દૂર છે તેની ચર્ચા કરી રહ્યા છે. પંકજ: મારે શાળાએ પહોંચવા 5 મિનિટ જેટલું ચાલવું પડે છે. સાનિયા: મારે શાળાએ પહોંચવા માત્ર 2 મિનિટ ચાલવું પડે છે. પંકજ: અશક્ય, તારું ઘર શાળાથી દૂર છે. સાનિયા: પણ મેં મારી ઘડિયાળ જોઈ, હું શાળાએ જવા 7 વાગે નીકળી. જ્યારે હું શાળાએ પહોંચી ત્યારે મિનિટ કાંટો 2 ઉપર હતો. શું તો તે 7 અને 2 મિનિટ જ થઈને, અથવા 7 અને 2? પંકજ: તારી ભૂલ થાય છે. તું 7 અને 10 શાળાએ પહોંચી. સાનિયા: કેવી રીતે? પંકજ: તને આ આંકડા વચ્ચે પાતળી લીટીઓ દેખાય છે? સાનિયા: હા, તો શું? પંકજ: મિનિટ કાંટાએ 12 પછી 10 લીટીઓ પસાર કરી, તેથી 7 અને 10 મિનિટ અથવા 7 અને 10 થાય. જો હું 7 વાગે શાળાએ જવા નીકળ્યો અને હું 7 અને 5 પહોંચ્યો, એટલે કે જો મિનિટ કાંઠો 5 લીટીઓ ખસ્યો. તમને ખબર છે કે 2 અંકો વચ્ચે કેટલી લીટીઓ હોય છે? ઘડિયાળ જોઈને કહો. 5. આમ 2 અંકો વચ્ચે 5 લીટીઓ હોય છે. ધારો કે મોટો કાંટો 12 પછી 3 પર આવે, એટલે કેટલા અંકો ખસ્યો કહેવાય? 3. હવે 3 ને 5 વડે ગુણતા કેટલા થાય? 15. સરસ! આમ ફક્ત અંકો પરથી મિનિટ ગણવી સરળ પડે, બરાબર ને દોસ્તો? આપણે એ પણ જાણીએ છીએ કે નાનો કાંટો એટલે કલાક કાંટો અને મોટો કાંટો એટલે મિનિટ કાંટો. તે સિવાય ત્રીજો કાંટો પણ હોય છે, તેને સેકન્ડ કાંટો કહેવાય. નીચે આપેલ સમયને ઘડિયાળમાં દર્શાવો. 1. પહેલી ઘડિયાળનો સમય 3 કલાક ને 10 મિનિટ છે. સૌ પ્રથમ કલાક કાંટાને 3 પર આ રીતે દર્શાવીશું. 10 મિનિટ એટલે 2 ગુણ્યા 5 મિનિટ, એટલે 12 પછીના 2 અંક પર મિનિટ કાંટો આ રીતે દર્શાવીશું. 2. બીજી ઘડિયાળનો સમય 6 કલાક 40 મિનિટ. સૌ પ્રથમ કલાક કાંટો 6 ઉપર આ રીતે દર્શાવીશું. 40 એટલે 8 ગુણ્યા 5 મિનિટ, એટલે 12 પછીના 8 અંક પર મિનિટ કાંટો આ રીતે દર્શાવીશું. 3. ત્રીજી ઘડિયાળના સમય 4 કલાક 45 મિનિટને ઘડિયાળમાં દર્શાવવા કલાક કાંટો 4 પર અને મિનિટ કાંટો 9 પર આ રીતે દર્શાવીશું. મહાવરો. શું તમને આકાશ દર્શન ગમે છે? આકાશમાં તારાઓ, ચંદ્ર અને સૂર્ય હોય છે. તમને ખબર છે, દરેક દેશમાં સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય જુદો જુદો હોય છે. આપણા જ દેશમાં જુદા જુદા મહિનામાં સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય જુદો જુદો છે. જેમ કે માર્ચ મહિનાથી જૂન મહિના દરમિયાન, એટલે કે ઉનાળાના સમયમાં સૂર્ય વહેલો ઉગે છે અને મોડો આથમે છે. જ્યારે જુલાઈથી ઓક્ટોબર દરમિયાન, એટલે કે ચોમાસાના સમયમાં થોડોક મોડો ઉગે છે અને જલ્દી આથમે છે. જ્યારે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન, એટલે કે શિયાળા દરમિયાન, સૂર્ય મોડો ઉગે છે અને જલ્દી આથમે છે. આ ચિત્ર ફ્રાન્સના પેરિસ શહેરનું છે. પેરિસમાં ઉનાળા દરમિયાન રાત્રે 9 વાગ્યા પછી સૂર્ય આથમે છે. આ ફોટો રાત્રિના સમયે લેવામાં આવેલો છે.
પરંતુ શિયાળામાં અહીં સાંજના 4 વાગ્યાથી અંધારું થાય છે. નીચેના ચિત્રો પરથી કહો કે મિનિટ કાંટાને ખસતા કેટલો સમય લાગશે? અ 3:35 થી 3:50. ઉકેલ: અહીં મિનિટ કાંટો 7 પરથી ખસી 10 પર આવે છે. 10 ઓછા 7 ગુણ્યા 5 એમ લખાય. કારણ કે તમે જાણો છો કોઈ પણ બે અંકો વચ્ચેનું અંતર 5 મિનિટ હોય છે. તેથી 3 ગુણ્યા 5 બરાબર 15 મિનિટ થાય. બ 3:40 થી 4. અહીં મિનિટ કાંટો 8 થી ખસીને 12 પર જાય છે. 12 ઓછા 8 ગુણ્યા 5 મિનિટ બરાબર 4 ગુણ્યા 5 બરાબર 20 મિનિટ. મહાવરો: ચાલો આપણે ફરીથી ઘડિયાળ જોઈએ અને જવાબ આપીએ. અ મિનિટ કાંટો 2 થી શરૂ થયો. ફરી 2 સુધી પહોંચતા તેને કેટલી મિનિટ લાગશે? ઉકેલ: 2 થી શરૂ કરી 2 સુધી પહોંચતા મિનિટ કાંટો 12 અંક પર ફરે છે. 12 અંક એટલે 12 ગુણ્યા 5 બરાબર 60 મિનિટ. બ કલાક કાંટાનું શું થશે? તે પણ ખસે છે. 1 અંકથી પછીના અંક સુધી જતા તેને કેટલો સમય લાગશે? ઉકેલ: ધારો કે કલાક કાંટો 7 પર અને મિનિટ કાંટો 12 પર હોય એટલે 7 વાગ્યા એમ કહેવાય. પણ મિનિટ કાંટો જ્યારે 12 પરથી ફરી પાછો 12 પર આવે એટલે 7 વાગ્યાની જગ્યાએ 8 વાગે છે. આમ નાનો કાંટો એટલે કે કલાક કાંટો 1 અંક આગળ ખસે છે. એટલે કે કલાક કાંટાને 7 થી 8 સુધી પહોંચતા 60 મિનિટનો સમય લાગે છે. એટલે 1 કલાક બરાબર 60 મિનિટ થાય. મહાવરો: રાનીની રોજનીશી. રાની તેના સ્કૂલ મિત્રોને પોતાની બહેન સાથે મળવા લઈ જવા માટે કહે છે. રાની: ચાલો મારી નાની બહેનને જોવા ચાલો. માં: મેં મુન્ની માટે મીઠાઈ ખરીદી. પરંતુ તે ખાઈ ન શકે. તે ખૂબ નાની છે અને તે વાત પણ ન કરી શકે. તે મોટી થશે તેમ ધીમે ધીમે બધું શરૂ કરશે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. હું મારી રોજનીશીમાં નોંધીશ કે તે પ્રથમ વખત બોલવાનું, ખાવાનું, ચાલવાનું ક્યારે શરૂ કરે છે. મહાવરો: રાની પાસે એક પાલતું ગલુડિયું હતું. 2 અઠવાડિયા પછી તેણે તેની આંખો ખોલી હતી. તેણે તેનો આ પ્રમાણે વિકાસ જોયો. 3 અઠવાડિયા પછી તેનો પહેલો દાંત આવ્યો અને ખાવાનું શરૂ કર્યું. 4 અઠવાડિયા પછી તેણે આસપાસમાં માંડ ચાલવાનું શરૂ કર્યું. 7 મહિના પછી તેને બધા જ દાંત આવી ગયા. 1 વર્ષ પછી તે મોટું કૂતરું બન્યું
અને તેના પોતાના ગલોડિયા હતા. મુન્ની અને રાનીના ગલોડિયા વચ્ચેનો તફાવત નોંધો. સ્થિતિ: ચાલવાનું શરૂ કર્યું. મુન્નીની ઉંમર: તેના જન્મના 11 મહિના પછી. ગલુડિયાની ઉંમર: તેના જન્મના 4 અઠવાડિયા પછી. સ્થિતિ: પહેલી વખત ખાવું. મુન્નીની ઉંમર: તેના જન્મના 6 મહિના પછી. ગલુડિયાની ઉંમર: તેના જન્મના 3 અઠવાડિયા પછી. સ્થિતિ: પહેલો દાંત આવવો. મુન્નીની ઉંમર: તેના જન્મના 6 મહિના પછી. ગલુડિયાની ઉંમર: તેના જન્મના 3 અઠવાડિયા પછી. તમે જોયું ને, રાનીની બહેન તેમજ ગલુડિયાના વિકાસમાં અંતર છે, ખરું ને? આવી જ રીતે દરેક પ્રાણીના વિકાસમાં અંતર હોય છે. જુદા જુદા પ્રાણીઓ એક સરખી ઝડપે મોટા નથી થતા. અહીં આપણે મરઘી, ગાય અને પક્ષીની વાત કરીએ તો પક્ષીનો વિકાસ સૌથી વધારે ઝડપે થાય છે. તે પછી મરઘીનો વિકાસ થાય છે અને સૌથી ઓછી ઝડપે ગાયનો વિકાસ થાય છે. મહાવરો: રજાની મજા. અલીની રજાઓ શરૂ થઈ ગઈ હતી. તે ઘણો ઉત્સાહિત હતો. તેણે સુંદર આયોજન કર્યું હતું અને પોતાની પિતરાઈ શબાનાને કહેવા માંગતો હતો. તેથી તેણે તેને પત્ર લખ્યો. અજમેર, તારીખ 7/5/2018. વહાલી મોટી બહેન શબાના, હેલો, તમે કેમ છો? હું અહીંયા મજામાં છું. મોટી બહેન, મારી રજાઓ આજથી શરૂ થાય છે. હું મારી નાનીના ઘરે 10/5/2018 રોજ જવાનો છું. હું 20/5/2018 રોજ પાછો આવીશ. મારી શાળા 4/6/2018 રોજ ફરીથી ખુલશે. તમારે ક્યારે રજાઓ પડે છે? તમે અહીંયા નહીં આવી શકો? આપણે અહીંયા ખૂબ મજા કરીશું. આવજો. અલી. નાગપુરમાં રહેતી શબાનાને આ પત્ર 13/5/2018 રોજ મળ્યો. તેણે અલીને જવાબ લખ્યો. નાગપુર, 14/5/2018. વહાલા અલી, હેલો, હું અહીં મજામાં છું. ગઈકાલે મને તારો પત્ર મળ્યો. મજાની રજાઓ. મારી શાળામાં 1 જૂન 2018 થી રજાઓ પડે છે. તે ફરી 10 ઓગસ્ટના રોજ ખુલશે. હું શાળા પ્રવાસમાં ગોવા જઈશ અને 7/6/2018 પાછી આવીશ. હું ત્યાર પછી અજમેર આવવાનો પ્રયત્ન કરીશ. આવજે. શબાના. અલીએ 7/5/2018 પત્ર લખ્યો હતો. તમને યાદ છે કે આપણે કઈ રીતે અંકોમાં તારીખ લખીએ છીએ? 7/5/2018 કે 7 મે 2018 છે. મહાવરો: દિવસોની સંખ્યા. અહીં ચંદ્રન 15 મે 2017 રોજ માખણ ખરીદવા માટે દુકાને ગયો. આ માખણ ખાવા લાયક છે કે નહીં તે જોવા તેણે પડીકું તપાસ્યું. પડીકા પર આ પ્રમાણે લખ્યું હતું: પેકિંગની તારીખથી 180 દિવસ સુધી સારું રહેશે. પછી તેણે પેકિંગની તારીખ તપાસી. તે 15/1/2017 હતી. માખણ ખરીદવું કે નહીં તે નક્કી કરવામાં તેને મદદ કરીએ. 15/1/2017 થી 15/5/2017 સુધી દિવસો ગણીએ
તો 17 દિવસ. જાન્યુઆરી, 28 દિવસ ફેબ્રુઆરી, 31 દિવસ માર્ચ, 30 દિવસ એપ્રિલ, 15 દિવસ મે, 121 કુલ દિવસો. કુલ દિવસોની સંખ્યા 121. માખણ 180 દિવસ સુધી સારું રહે છે, માટે તેણે માખણ ખરીદવું જોઈએ. કયા મહિનામાં તારીખ 15/1/2017 પછીના 180 દિવસ પૂરા થશે? ચાલો 180 દિવસો ગણીએ. 17 દિવસ. જાન્યુઆરીના, 28 દિવસ ફેબ્રુઆરીના, 31 દિવસ માર્ચના, 30 દિવસ એપ્રિલના, 31 દિવસ મેના, 30 દિવસ જૂનના, 13 દિવસ જુલાઈના, 180 કુલ દિવસો. આમ 14/7/2018 દિવસે 180 દિવસ પૂરા થશે. ચંદ્રન તેને 15 મે 2017 રોજ ખાઈ શકશે? હા, ખાઈ શકશે. કારણ કે 14/7/2017 દિવસ પછી તે ન ખાઈ શકાય. મહાવરો. ટપુ ટ્રેન ચૂકી ગયો, એટલે કે છૂટી ગઈ. ટપુની શાળામાં ઉનાળાનું વેકેશન પડ્યું હતું. તે તેના દાદીના ઘરે ગયો. તે ત્યાં તેના ઘણા બધા પિતરાઈને મળ્યો. તેને ત્યાં ખૂબ મજા આવતી હતી અને ઘરે પાછો જવા ઈચ્છતો નહોતો. ટપુ, તારો થેલો ભર. ટ્રેન સાંજે 5:30 છે. અરે નહીં, આપણે આટલું વહેલું જવાનું છે? મારી ઈચ્છા ટ્રેન ચૂકી જવાની છે. ટપુ અને તેના માતા પિતા 5:15 સ્ટેશને પહોંચી ગયા હતા. અનુમાન કરો, શું થયું? તેઓ શું ખરેખર ટ્રેન ચૂકી ગયા હતા? હુર્રા! એનો મતલબ કે આજે મારે પાછું જવાનું નથી. શું તમે અનુમાન કરી શકો કે તેઓ શા માટે ટ્રેન ચૂકી ગયા હશે? ખરેખર ટ્રેન સવારે 5:30 વાગે જતી રહી હતી. ટપુના માતા પિતા મૂંઝાયા. તેઓએ સ્ટેશન માસ્તરને પૂછ્યું, અમારી ટિકિટ 5:30 છે. પરંતુ સાહેબ, આનો મતલબ સવારના 5:30. અરે હા, આ મારાથી કેમ ભૂલાઈ ગયું? રેલવે દ્વારા સાંજના 5:30 માટે 17:30 લખાય છે. ટપુએ કહ્યું, શા માટે? કારણ કે તેઓ 24 કલાકની ઘડિયાળ ગણે છે. આ કોષ્ટક જુઓ. તે તમારી ઘડિયાળ અને 24 કલાકની ઘડિયાળ વચ્ચેનો તફાવત દર્શાવે છે. તમારી ઘડિયાળનો સમય 12 કલાક. બપોરના 1 કલાક એટલે 24 કલાકની ઘડિયાળનો સમય 13 કલાક. બપોરના 2 કલાક એટલે 14 કલાક. બપોરના 3 કલાક એટલે 15 કલાક. બપોરના 3.5 કલાક એટલે 15 ને 30 કલાક. સાંજે 6 કલાક એટલે 18 કલાક. સાંજે 9 કલાક એટલે 21 કલાક. મધ્યરાત્રિના 12 કલાક એટલે 24 કલાક. તમે કહેશો કે 24 કલાકવાળી ઘડિયાળ આવું શા માટે દર્શાવે છે? કારણ કે તે આખા દિવસ એટલે કે 24 કલાકની હોય છે. ધારો કે રાત્રિના 8:30ની ટ્રેન છે, તો રેલવેની ટિકિટ પર શું સમય લખેલ હશે? 20 કલાક 30 મિનિટ લખેલ હશે. 12 કલાકવાળી ઘડિયાળમાં દરેક સમય 2 વખત આવે છે. તેથી સવારના 5:30 એટલે 5:30 AM.
અને સાંજના 5:30 એટલે 5:30 PM. અને બપોરના 12:30 એટલે શું? તે 12:30 PM થાય. બપોરના 12 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી આપણે PM નો ઉપયોગ કરીએ છીએ. મધ્યરાત્રિના 12 વાગ્યાથી બપોરના 12 સુધીના સમયનો આપણે AM તરીકે ઉપયોગ કરીએ છીએ. મહાવરો. આપણે શું શીખ્યા? ઘડિયાળમાં સમય જોતા 1 કલાક બરાબર 60 મિનિટ, 24 કલાક બરાબર 1 દિવસ, 1 અઠવાડિયું એટલે 7 દિવસો અને 1 મહિનો એટલે 30 અથવા 31 દિવસો. કેલેન્ડરની તારીખોને અંકો અને શબ્દોમાં લખતા, મહિનાઓની દિવસોમાં ગણતરી કરતા, આપેલ સમયને 12 કલાક અને 24 કલાકમાં ફેરવતા.